જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું જૈન બ્રેડ ઉપમા. નોર્મલી આપણે ઘરમાં રવાનો ઉપમા તો બનાવીએ જ છીએ, જે હર કોઈ નાસ્તામાં સવારમાં બનાવે જ છે. પણ આજે આપણે અહીંયા કંઈક નવું વેરિએશન કરશું, જે આપણે બનાવશું જૈન બ્રેડ ઉપમા. જૈન બ્રેડ ઉપમા બનાવવા માટે સામગ્રીમાં આપણને લાગશે ટમેટાં, બારીક સુધારેલા કેપ્સિકમ, બારીક સુધારેલા લીલા મરચાં, કડી પત્તા, રાઈ, અડદની દાળ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુનો રસ, બ્રેડ, ઓઇલ. તો ચાલો આપણે જૈન બ્રેડ ઉપમા બનાવવાની તૈયારી કરશું. આપણું ઓઇલ ગરમ થાય એટલે આપણે એની અંદર અડદની દાળ નાખશું ને હલકી અમસ્તી એને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. ઉપમા કોઈ બી હોય એની અંદર અડદની દાળનું ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. આપણી અડદની દાળ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એની અંદર રાઈ નાખશું. હવે આપણે એની અંદર જે બારીક સુધારેલા લીલા મરચાં છે એ નાખશું, કડી પત્તા. હવે આપણે એની અંદર બારીક સુધારેલા જે કેપ્સિકમ છે એ નાખશું. 2 થી 3 મિનિટ આપણે એને હલાવતા રહીશું તાકી કેપ્સિકમ પ્રોપર ચડી જાય. ત્યાં સુધી આપણી જે આ બ્રેડની સ્લાઇસ છે એ કટ કરી લઈશું. આ રીતે આપણે નાના નાના સ્ક્વેરમાં એને કટ કરી લઈશું. આપણા કેપ્સિકમ અહીંયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એની અંદર બારીક સુધારેલા ટમેટો પણ નાખી દઈશું. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, હળદર પાવડર, લાલ મરચું પાવડર. હવે આપણે એની અંદર થોડું પાણી નાખી દઈશું. હવે આપણે બધો જ મસાલો નાખી દીધો છે અને પાણી પણ નાખ્યું છે. પાણીનો ભાગ આપણે ઓછું નાખશું કેમ કે ઓલરેડી આપણે અંદર ટમેટા નાખ્યા છે તો એની પણ પ્યોરી એક છૂટશે. હવે આપણું આ જે ગ્રેવી છે એ ઉકળી ગઈ છે ને આપણે જે આ બ્રેડ કટ કરીને નાખ્યા છે એની અંદર નાખશું. આની અંદર આપણે લીંબુનો રસ પણ નાખી દઈશું અને કોથમીર પણ આપણે એમાં સરખી એવી નાખશું. ને હવે આ બધો મસાલો આપણે હલાવી લઈશું. આપણો અહીંયા જૈન બ્રેડ ઉપમા તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને એક સરસ મજાના બાઉલમાં સર્વ કરી લઈશું. આ આપણું જૈન બ્રેડ ઉપમા તૈયાર થઈ ગયો છે. ગરમા ગરમ બ્રેડ ઉપમા જેટલું જોવામાં સરસ લાગે છે એટલું જ ખાવામાં પણ ખૂબ જ સરસ છે. તો આ વાનગી ઝટપટ ઘરે બનાવો. Do subscribe to our channel on YouTube if you like our videos. Stay connected. Happy cooking!